Guest speaker Dr. M.B. Gondalia sir, Janki Madam, Katara sir, visiting faculties and my dear students. I, Dr. Sapna Pal, on behalf of Government Science College Jasdan, welcome you all for seminar on understanding modern cyber threats and its prevention, organized under the visionary of Kavach Kendra Initiative of Education Department, Government of Gujarat. In an era where our lives are increasingly mirrored in the digital realm, the boundaries of our safety have shifted from physical locks to digital encryptions. Our mission today is simple yet viral to empower ourselves with the knowledge to navigate the digital world securely. Vijay Gangani sir to welcome our guest speaker, Professor Priyanka Raval ma'am with a bouquet. Now I would request Dangani sir again for a welcoming speech. પ્રિયંકા રાવલ મેડમ જીએસસી એન્જિનિયરિંગ રાજકોટથી કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આપને માર્ગદર્શન માટે આવેલ છે. સાથે સાથે આપણા કોઓર્ડિનેટર સપના મેડમ, આપણા ફેકલ્ટી મેમ્બર કટારા સર, રાવલ સર, ગોંડલિયા સર. આપણે જાણીએ છીએ કે દર અઠવાડિયે આપણે શનિવારને એક વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટેનો એક દિવસ ડિસાઈડ કર્યો છે. હાલનો સમય છોકરાઓ એક આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ટેકનોલોજીના ઉપયોગ વગર આગળ ચાલી શકે એમ નથી એ આપણે બધા જાણીએ છીએ. પણ ઘણી વાર થશે એવું કે ટેકનોલોજીના થ્રેટ પણ ઘણા રહેલા છે કે જેની અંદર આપણે ફસાઈએ. અત્યારે બધા એવા ફ્રોડ થઈ રહ્યા છે. ઇકોનોમિકલ ફ્રોડ હોય છે કે જેમાં આપણા બેંક ખાતાની ડિટેલ લઈ જાય. એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણે વિચારીએ કે આપણે ક્યાં ઇકોનોમિકલ ફ્રોડમાં ફસાવાના, આપણી પાસે છે એવું જ લઈ જાય. પણ ઘણી બધી વસ્તુઓ એવું હોય છે કે વિદ્યાર્થી તરીકે તો તમારે શીખવાનું જ છે કે આપણે આપણા મોબાઈલનો યુઝ કરતા હોઈએ, આપણે ફેસબુક, ઇન્સ્ટા કે વોટ્સએપ કે આપણે ઈમેલ આઈડી વગેરેનો યુઝ કરતા હોઈએ, તો એમાંથી પણ આપણા ડેટા કે આપણી વસ્તુઓ કોઈ લઈ જઈ શકતું હોય છે અને લઈ જઈને આપણે બ્લેકમેલ કરતા હોય છે અને આપણે ઘણું બધું ગુમાવવાનું થાય. તો હવે તમારી ફરજ શું છે કે તમે તો પોતે અવેર થાવ છો, પણ તમારા કુટુંબને, તમારા સમાજને, તમારા મહોલ્લાને આ બાબતે અવેર કરીને સિક્યોર બનવાનું છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આજનો શીખવાનો પર્પઝ શું છે કે ભાઈ આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પણ એની અંદર અત્યારે તમને જો મેં ગઈકાલે ખાસ વિડીયો મારી પાસે આવ્યો મેં તમારો મૂક્યો આઈસીઆઈસી બેંક વાળો. કેટલા જોયો, કેટલા વિદ્યાર્થીઓ જોયો તમારો આઈસીઆઈસી બેંક વાળો? તો આપણે ગર્લ્સ છે ડોમેન એક્ટિવ છે, બોયઝે કેટલા જોયો? અડધા જોયો છે એવું છે કે તમને ઓટોમેટિક ફોન કરીને એમ કે ભાઈ આ તમારામાંથી આ મળ્યું, તમને ડિજિટલ એરેસ્ટ કરી દે. ઘણા એજોડ લોકોના પૈસા પણ લઈ લે સારી રીતે, બેંકના ખાતા ખાલી કરાવી. મેડમનું આપણે તાળીઓથી સ્વાગત કરીએ, આપણે બરાબર મેળવીએ. અને બીજું આપણી ટીમ છે એ આના માટે એક્ટિવ અને વર્કિંગ છે કે જે આપણે કંઈક ને કંઈક નવું માટે પ્રયત્ન. થ્રેટ શું છે? બરાબર, ચલો વ્યાખ્યા ના આવડે તો આપણે એક્ઝામ્પલ લઈએ. કોને તમે સાયબર થ્રેટ ગણો છો? કોને સાયબર થ્રેટ ગણો છો? તમારે એવા કોઈ મેલ અથવા એસએમએસ કે એવું આવેલું કે તમને લોટરી લાગી છે, ફલાણા બેન એક્સપાયર થવાના છે અથવા ભાઈ એક્સપાયર થવાના છે ને પૂરી જાયદાદ, મકાન, મિલકત, માલિક બધું તમને આપીને જવાના છે, એવું કંઈ આવેલું હજી સુધી મેલ, એસએમએસ કશું જ કોઈએ લગભગ જોયું નથી, હે ને? તો કોંગ્રેચ્યુલેશન્સ, તમે હજી સુધી નથી જોયું. કેમ કે એક આ હું મારા બધું નથી બોલી રહી, પણ કવચની અંદર જે ટ્રેનિંગ લીધી ને એના પ્રિડિક્શન બોલે છે. એઆઈ મોડેલ હવે યુઝ થાય છે ને પ્રિડિક્ટ કરવા માટે. તો વર્ષ 2030 સુધીમાં એવું એક પણ માણસ ઇન્ડિયામાં નહીં હોય કે જે મોબાઈલ યુઝ કરતો, સ્માર્ટફોન યુઝ કરતો હોય અને એની સાથે ઠગાઈ ના થઈ હોય. ભલે રૂપિયો તો રૂપિયો ચોરી તો ગયા જશે, તમને ખબર હોય કે ના ખબર, સમજે છે? તમારો ડેટા ચોરી ગયા, કશું બી, બરાબર છે? તો
આપણને કશું જ નથી આવ્યું, કદાચ એનું એક કારણ એવું હશે કે આપણે હજી એટલા મહત્વના નથી એના માટે, બરાબર, અથવા તો ધ્યાનમાં નથી આવ્યા, બરાબર. તો આપણને એમ થાય કે કોણ છે આ કોણ કરે છે, આવું બધું ક્યાંથી ચાલે? તો તમે કેટલી ફી, ગવર્મેન્ટમાં લગભગ ફી ઓછી હોય છે, બરાબર, પણ આવી જ પ્રાઇવેટ કોલેજ હોય તો લગભગ 20,000 25,000 ફી ભરતા હોય, બરાબર. એ લોકો મહિનાની લાખ ફી ભરી તમે મધ્યપ્રદેશમાં જતા રહો, જમતારા, બરાબર, WhatsApp બધા વાપરે છે, Insta, Facebook નુકસાન થાય, ઓકે. કે જે આપણે ખરેખર કહીએ છીએ ને ડેમોક્રેસી, કે વ્યક્તિ સ્વાતંત્ર્ય ને વાણી સ્વાતંત્ર્ય ને આમ કઈ આ સાથે આપણે કટારા સરને ઇન્વાઇટ કરશું ફોર વોટ ઓફ થેન્ક્સ. રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ ગંગાણી સાહેબ, આપણા ચીફ ગેસ્ટ રાહુલ મેડમ, મંડલે સાહેબ, જાનકી મેડમ, સપના મેડમ, આપણા નોન ટીચિંગ સ્ટાફ તેમજ મારા વાલા ભાઈ બહેનો, સૌથી પહેલા બધાને ગુડ આફ્ટરનૂન. કવચ છે ને, આપણે કહીએ કવચ નામ છે, એ નામને સાર્થક કરે છે. કવચ હકીકતમાં કવચ જેવું જ કામ કરે છે. જે તમને સાયબર સિક્યુરિટી અને એની માટે અવેરનેસ, સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે, ફ્રોડ કેવી રીતે થાય છે, એની વિશે જાણકારી આપે. બરાબર, આપણે સ્પેશિયલ રાહુલ મેડમને બોલાવ્યા હતા કોલેજમાંથી. આપણી પાસે લાઇટ નથી, આપણી પાસે થોડી સુવિધા ત્યાં નથી. તમે જાણો છો કે મોટા ભાગે જે આ જે ટોપિક છે ને, એની માટે લાઇટની જરૂરિયાત છે હોય, પણ સ્ટીલ મેડમે એટલું સહેલાઈથી ને એટલું સરળતાથી સમજાવ્યું છે તમને કે તમને ઘર બેઠા ખબર પડી ગયું છે. તમને અહીં બેઠા પહેલા ખબર પડી ગઈ હશે કે તમે કેટલા વલ્નરેબલ છો, કેટલી વસ્તુ છે તમને હાર્મફુલ થઈ, તમારો કેટલો ડાટા છે બ્રીક થાય છે. અને હાલમાં જોવા જઈએ તો આપણે શું કહીએ, ડાટા ઇઝ ન્યૂ ઓઇલ. ન્યૂ ઓઇલ મતલબ કે એ રો મટીરીયલ છે ડાટા. તમારો જે પણ ડાટા છે, અત્યારે તમારો માનો અત્યારે કેવું થઈ ગયું છે કે એક વખતે એવું હતું કે તમારો પર્સ ચોરાય તો તમારી પાસે સંપત્તિ ચોરાઈ જાય તમારી. હવે કેવું થઈ ગયું, એક ખીચામાં પર્સ હોય, એક ખીચામાં મોબાઈલ હોય, તો મોબાઈલ ચોરાઈ જાય ને એ વધારે ઘાતક છે. બરોબર, પર્સ ચોરાય તો પૈસા ચોરાઈ ગયા, પાછા આવી ગયા, બીજા કમાઈ લો. પણ મોબાઈલ ચોરાય એટલે એમાં બધો ડેટા જતો રહે તમારો, તમારી ગેલેરી, ઇન્સ્ટાગ્રામ, બરોબર, ફેસબુક, ગૂગલ, બધું. તમે ક્યાં ફરવા ગયા હતા, કયા ટાઈમે ફરવા ગયા હતા, બધો ડેટા. બરોબર, અને એ જ પછી યુઝ કરીને તમારા બીજા કોઈ ફ્રેન્ડને મેસેજ કરી શકો, એની પાસે પૈસા માંગી શકો. મતલબ આ રીતનું ફ્રોડ થતા હોય છે. તમે તો સીધા પણ તમારી સાથે સંકળાયેલા નહીં એની સ્કીમ થાય. इंस्टा फेसबुक पर भी फेक अकाउंट मैंने पैसा है आगे એટલે હું કહું તો મારી જોડે એક નાનો ફ્રોડ થયો. એ વખતે ગયા વર્ષે 2023માં, બરોબર, 2023માં એક રામ મંદિર બન્યું. તો એ વખતે નવું એવું કે રામ મંદિર બને છે તો એનો પ્રસાદ તમારા ઘરે બેઠા આવી જશે. તમારે ખાલી પૈસા નાખવાના, એડ્રેસ નાખવાનું જ નથી. અને આપણે તો ભક્ત રામ બધાને ભીડ કેવી રીતે, અત્યારે તો ભીડ એવી હોય છે તો એ વખતે પ્રસાદ ખાવા ન મળે, જવાબી ન મળે. એટલે પછી આપણે શું કરીએ કે પેમેન્ટ કરી દીધું. પછી થોડા પછી બીજે એક ઇન્સ્ટાગ્રામ જે રીલ હતી એમાં કીધું કે આ ફ્રોડ ચાલે છે તો પૈસા આપતા નહીં. મારે તો બધું મારા ફ્રેન્ડે કરી દીધું. એટલે પેલા વેરીફાઈ કરવું અને બને ત્યાં સુધી તમારા ડેટા ના પેમેન્ટ ન કરવું. બરાબર, અને ફ્રોડમાં ઇમોશનનો ઉપયોગ થાય છે. આના સિવાય ઇમોશન, તમારી લાગણીઓ છે એનો વેપાર કરીને તમને સ્કેમનો ભોગ બનાવે છે. તમારા પેરેન્ટ્સની લાગણીનો સ્કેમનો ભોગ બનાવે છે કે આ હોસ્પિટલમાં છે દીકરાને પકડી લીધો છે પોલીસનો એટલે ઇમોશનનો વધુ ઉપયોગ થાય. પપ્પા મેડમ આપી દો. મેડમે સાયબર ક્રાઇમની ડેફિનેશન, ટાઇપ્સ અને રીઝન, પ્રિવેન્શન અને સોલ્યુશન જે જાણકારી આપી અને ટાઈમ લઈને આવ્યા એની માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તાળી પડીને
સરખી તાલીમ પડી જાય મેડમ પાસે બીજી વાર દોડીને આવે આપણે જે 1 to 5 શીખવા 6 to 100 સુધી આમાંથી જવાનું ને જાણવાનું છે અરે તો સાયન્સ સ્ટુડન્ટ તરીકે આપણે ન શીખીએ આપણે આવડતું ન હોય તો આપણા ફેમિલીને કોણ કરાવશે આપણા ગામની અંદર આપણા વિલેજની આજુબાજુના લોકોને શીખવાડ કોણ કરશે પણ તમે શીખો અને સમાજને પાછું આપો થેન્ક્સ ટુ આપણે મતલબ રાવલ સાહેબ અને ગાંગાણી સાહેબ કે જેનું હંમેશા એન્કરેજ અને સપોર્ટ રહ્યો છે આવી એક્ટિવિટી માટે એના સિવાય થેન્ક્સ ટુ સપના મેડમ કે એમનું જે એન્કરિંગ છે એ દરેક પ્રોગ્રામમાં કરતા હોય છે અને બીજું કવચના કોઓર્ડિનેટર તરીકે આપણે ખાસ છે તાલીમ વધારી રૂટીન શૈક્ષણિક કામગીરી સિવાય મેડમે આ જઈને ટ્રેનિંગ લીધી ડીપલી જાણ્યું કે આટલું છે ને આ તો ઘણું બધું છે ને આપણે કરવાનું છે અને પછી આપણે એના માટે કે ભાઈ આપણી પાસે ફેકલ્ટી જસદણે કાયસો રસ્તોડ્યું તો નથી અવેલેબલ ફેકલ્ટી અને તેથી ત્રણ એફર્ટ કર્યા ન મળ્યા અને સદનસીબે જે દિવસે મેડમે કીધું તે દિવસે મને રાહુલ સાહેબ મારા મિત્ર છે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં છે એઝ અ પ્રોફેસર તરીકે છે એટલે મને એ યાદ આવ્યું કે ચાલો એમની હેલ્પ લઈએ કે આમાં કોમ્પ્યુટર મેડમે ખાલી મને ક્લિક કર્યું કે ભાઈ આમાં કોમ્પ્યુટર વાળી વ્યક્તિ હોય ને એન્જિનિયર લેવલની એ વ્યક્તિ આમાં પરફેક્ટલી ગાઈડ કરી શકે પછી રસ્તો મળી ગયો તો આપણે સદનસીબ પણ જો એક ઇનિશિયેટિવ તો જ થાય કે આપણામાંથી કોઈ એને ડીપલી દિલથી લઈ અને તમારા માટે એફર્ટ કરે તો આપણા કોલેજના કવચ કોઓર્ડિનેટર ની આખી જવાબદારી છે એ સપના મેડમ સંભાળે છે આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ એમના દ્વારા થયો છે કહેવાય ને કે કેસીજી સ્ટાર્ટ કર્યો પણ આપણી કોલેજમાં ને એક્ઝિક્યુટ કરવાનું ફાઇનલ વર્ક છે મેડમ દ્વારા અને જે આપણે ઘણું બધું મેળવવાનું અને શીખવાનું છે તો પાછા એકવાર વન્સ અગેન ત્યારબાદ કોન્ટ્રાક્ટર સાહેબ શાંતિ મેડમ વિઝિટિંગ ફેકલ્ટી નોન ટીચિંગ સ્ટાફ આ બધાનો આભાર માનું છું કે એમને આ પ્રોગ્રામમાં પૂરતો સપોર્ટ કર્યો અને અંતમાં આપણે અવધેશ સાહેબ અને રાકેશ સાહેબને પલાણી સાહેબને આભાર માનીએ છીએ કે એમના પ્રોગ્રામ વગર એમના જે શું કહેવાય યોગદાન વગર જે પ્રોગ્રામને ચમક ન મળે બરોબર ખરેખર આપણે કામ કહીએ તો જે આપણું કામ છે એ પ્રોગ્રામ કાઢ્યા હોવું જોઈએ પ્રોગ્રામ પછીનું કામ જે કરે છે એ ચમકાવવાનું કામ કરે છે સાહેબ જે સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે જેના કારણે આપણો જે પ્રોગ્રામ કરાયો છે ખરેખરમાં દેખાય બરોબર તો એમનો આભાર માનું છું અંતમાં હું મેડમ માટે જે બે પંક્તિ લખી છે એ કહીને પૂર્ણ કરીશ સાયબરનું જ્ઞાનનો ભંડાર એમનો આ 2 કલાકમાં સમાપ્ત નથી સાયબરનું જ્ઞાનનો ભંડાર એમનો આ 2 કલાકમાં સમાપ્ત નથી એમના દેખાવથી એમનો બધો અનુભવ છલકાતો નથી એમના દેખાવથી એમનો બધો અનુભવ છલકાતો સૌંદર્ય સાચી સાથે જ્ઞાનની પ્રતિમૂર્તિ એવી સૌંદર્ય સાચી સાથે જ્ઞાનની પ્રતિમૂર્તિ એવી કે મને આ વોટ ઓફ થેન્ક્સનો હરખ માત્ર નથી મને એક એક્ટિવિટી કરાય પેલા બધા હાથ ઊંચો કરો તમારા માટે ખાસ હાથ ઊંચો કરો પછી આમ 360 લઈ જાઓ આપણો